બેટિંગ ધુવીભાઈ ટોસ જીત્યા છે તેમને બેટિંગ લીધી છે હવે રોનિતભાઈની બોલિંગ છે અને ધુવીભાઈ બેટિંગ કરે છે પહેલો બોલ આવે છે 1 બોલ 0 બીજો 2 બોલ 0 રન ત્રીજો બોલ આવે છે 3 બોલ 0 રન ચોથો બોલ આવે છે 4 બોલ 0 રન પાંચમો બોલ આવે છે 5 બોલ 1 રન ઓવરનો લાસ્ટ 1 ઓવર 2 રન હવે પહેલો બોલ આવે છે વિકેટ ધુવીભાઈ જીતવા માટે 2 ઓવરમાં 3 રનની જરૂર છે હવે ધુવીભાઈ બોલિંગ કરે છે પહેલો બોલ હવે વિનુભાઈ બેટિંગ ધુવીભાઈની બેટિંગ આવી છે અને રોનિતભાઈને જીતવા માટે 3 રનની જરૂર છે 2 ઓવરમાં એટલે હવે ધુવીભાઈ પહેલો બોલ નાખશે હવે રોનિતભાઈની બેટિંગ ચાલુ થશે પહેલો બોલ આવશે વિકેટ રોનિતભાઈના મમરા ભાઈ ગયા છે એટલે આજના વિજેતા ધુવીભાઈ મને લાગતું હતું કે હું હારી જઈશ મેં 2 રન માર્યા હતા પણ આ તો મારા કિસ્મત સારા હતા અને મેં પહેલાં જ બોલે રોનિતભાઈને બોલ્ડ કરી દીધા હવે આપણે ધ્રુવભાઈ 2-3 શબ્દ કહી દેશે રોનિતભાઈ દાડો જોવા નતા રહ્યા એમને ઉઠાઈ દીધી તેથી રોનિતભાઈ આઉટ થઈ ગયા આપણે 100 ક્રિકેટ ચેનલના 8 વિડીયો બની ગયા છે હવે આપણે 9મો ભાગ આપણે પછી તમને બતાવ આવી જશે ટૂંક સમયમાં હવે આપણે 9મો ભાગ મારો અને ધ્રુવભાઈનો છે રસાકસીનો છે એ જોવા જેવો છે હવે આપણે 9મા ભાગમાં મળીએ આજનોમાં વિડીયો હવે આપણે રોનિતભાઈ હવે હપ્તે બહુ મહેનત કરે છે રોનિતભાઈ કહે છે કે હું જીતી શકતો નથી કે તે પ્રેક્ટિસ કરે છે અથવા પ્રેક્ટિસ કરવા ગયા છે હવે તે આપણે જોઈશું રોનિતભાઈ આગલા ભાગમાં કેવું વર્તન તે કેવા કરી શકે છે હવે આજનો ચેનલ વિડીયો આપણો સમાપ્ત થાય છે અમારો વિડીયો ગમતો હોય તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો જય માતાજી.